બગદાણામાં કોળી સમાજના યુવકને માર મારવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં તો ભાવનગરમાં વધુ એક કોળી યુવક ઉપર હુમલો થયો છે અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે। ઠપકો આપવા ગયેલા યુવકને છરી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને આ બનાવને લઈને શું વિગતો સામે આવી છે, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા કેટલાય દિવસથી બગદાણામાં કોળી યુવક ઉપર થયેલા હુમલાના કેસને લઈને વિવાદ સર્જાયો છે, જેને લઈને કોળી સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અને આ મામલે એસઆઈટીની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે। તેવામાં ભાવનગરમાં વધુ એક કોળી સમાજના યુવક ઉપર હુમલાની ઘટના સામે આવી છે। ભાવનગર અકવાડા નાથિયા તળાવની બાજુમાં જ જત વિસ્તારમાં રહેતા યુવકની યુવતી સાથે ફોન ઉપર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે વિવાદ થયો હતો અને આ વિવાદમાં હિંસક સ્વરૂપ ધારણ થયું અને જેમાં મોડી રાત્રે યુવતીના પરિવારના 3 લોકોએ યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા, જ્યાં યુવક અને તેના પરિવારે આ 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકનું પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરાઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને 11 જાન્યુઆરીએ આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ કરી, જેમાં સગીર સહિત 4ને પોલીસે ઝડપી પાડ્યા છે। ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં હત્યાનો કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને પણ સાંભળીએ। ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય, આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે। આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશીનાઓ તપાસ ચલાવી રહ્યા છે। કારણ શું હતું સાહેબ? કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ, તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો, તે તેના પરિવારને ગમતું નહીં હતું, તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવ બનેલ છે। આ બનાવના પગલે ડીવાયએસપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલીસે આ બનાવમાં નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે। સાથે જ આરોપી રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક સગીર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને જે આ કોળી યુવકની હત્યા થઈ હતી તેને લઈને ફરી એકવાર ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।